તો ભાઈ વેલકમ બેક ટુ ગુજ્જુ બ્રધર બ્લોગ. બહુ દિવસ પછી એટલે બહુ સમય પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ આજે. પણ આજે કરવો પડે એવું જ છે. આપણે જઈ રહ્યા છીએ ફરવા માટે. 15મી ઓગસ્ટની રજા, 7મ 8મની રજા છે, બરોબર? તો ચલો. કેટલા વાગે છે તમને બતાવું પહેલાં તો. આપણા પપ્પા તૈયાર છે, આ બેગો પેક થઈ ગઈ છે અને વાગે છે એક્ઝેક્ટ 12. જુઓ તમે ખાલી 00:12 વાગે છે રાતના. અને આપણે 12 વાગે નીકળી રહ્યા છીએ રાજસ્થાન સાવરિયા શેઠજીના મંદિરે દર્શન કરવા માટે. તો ચલો નીકળીએ અને તમે બી બ્લોગમાં રહેજો, કન્ટિન્યુ કરીશું. એકદમ જોરદાર મજા આવવાની છે. ચલો તો ભાઈ આપણા જોડે છે આપણા ભાઈ નિશેકભાઈ રાવલ. કેવું છે ભાઈ? સદા મોજ મોજ પેલા પેલા પકડો, મોજ વસ્તી લેજો. ગાડી સાફ કરવાની છે. આપણા ફાધરા પોતે, બરોબર? આપણા મધર ક્યાં ગયા? તમને ઇન્ટ્રોડક્શન કરી દો. આમાં મમ્મી ફરવાના અતિશય શોખીન. ઊંઘમાંથી ઉઠાને તો તૈયાર થઈ જાય. ફરવા લબા લબ. ચલો નીકળીએ આપણે. તો આપણી ગાડી, ચલો ભાઈ, મમ્મીને લોકો લિફ્ટમાં આવે છે. આપણે ગાડી સેટઅપ કરીએ અને નીકળી જઈએ. આપણે ગળા બટ્ટો પહેરી લીધો તો મૂકવા કાલ સવારે પેન્ટ પહેરવાનું એટલે ભાઈ ચલો નીકળીએ. તો આપણે ઊભા રહી ગયા રસ્તામાં સીએનજી પુરાવા. ભાઈ જો મમ્મી ગાડી જુઓ છે, બરોબર? આવી ગયો સીએનજી પુરાવા. સીએનજી પુરાવી લઈને આપણી પ્રેસની પ્લેટ. તો રસ્તામાંથી આપણે લઈ લીધું છે ચા, કોફી ને નાસ્તો ને એવું જ. ફરાળી ચડો આપણે શું લીધું છે? રેડ બુલ. જેવું પીવા ના પીવા. ચા, કોફી, ફરાળી ચેવડો ઉપર અને મમ્મી પપ્પા પાછળ બેઠા. તો ચલો આપણે અત્યાર સુધી ખાલી હજી 93 કિલોમીટર જ આગળ આવ્યા છીએ. 300 કિલોમીટર અને આટલો હજી રસ્તો કવર કરવાનો. જુઓ 228 કિલોમીટર. ચલો તો ભાઈ અહીંયા તો વરસાદ ચાલુ છે. જો રાજસ્થાનમાં જેવા એન્ટર થયા થોડા આગળ આવ્યા તો અહીંયા તો વરસાદ ચાલુ છે. તો શાંતિથી આપણે ચલાવવી પડશે. બાકી ખાલી 180 કિલોમીટર. તો ભાઈ આપણે સવારે નહીં ધોઈને આવી ગયા હતા અહીંયા અને પછી નાસ્તો દર્શન બી કરી દીધા. નાસ્તો કરવા આવી ગયા કેમ કે ત્યાં ફોન એલાવ નહીં. અમને એવું લાગતું હતું ફોન એલાવ નહીં, ત્યાં ફોન લોકો લઈને જ આવતા હતા. તો હવે અહીંયા દર્શન થઈ ગયા સવારે છે. તમને મંદિરના ફોટો અને વિડીયો બતાવી દઉં. તો ચલો અહીંથી નીકળીએ આપણે. નાસ્તો જોવા પછી તો આપણે આવી ગયા છીએ સાવરિયા શેઠજી. દર્શન કરીને આવી ગયા સીધા કાંકરોલી. નાથદ્વારાની જોડે કાંકરોલી બહુ મસ્ત મંદિર, દ્વારકાધીશ ભગવાનનું. તો ચલો એ બી તમને બતાવીએ. મમ્મી, ભાઈ, પપ્પા ત્યાં મગફળીને ત્યાં ગાડી પાર્કિંગ કરીને 300 મીટર ચાલવાનું છે. તો ચલો ઉપર ભાઈ તમે મંદિર જોજો. અને અહીંયા માતાજીનું મંદિર અને ત્યાં જોડે આખું જોરદાર નદી છે, તળાવ છે, ખબર નહીં, બહુ ખતરનાક. હું બતાવું ચલો વ્યૂ જોરદાર. મંદિર સુધી કરી દો છગડો. ભાઈ ચાલતો ગયો, પપ્પા અમે ત્રણ. ચાલો તો અહીંયા આપણે આયા આપણને ખબર પડી કે અત્યારે તો બપોરે મંદિરના દર્શન બંધ છે. તો ભાઈ તમને રાયસાગર ઝીલ બતાવીએ. ઝીલ એટલે તળાવ. લો પાણી પીવા પહેલાં મોજ કરો ભાઈ, ઠંડા પાન. ચાલો દેખો એ રાહ ભાઈ, વ્યૂ જોજો હા ખાલી એક નંબર. दिखाइए उसको ऊपर ये देखना ये देखो अभी ऊपर देखना, ऊपर आएगी वो ये तो देखना वो आएगी ये. તો આપણે કરવા જઈએ છીએ બોટિંગ. પર પર્સન 100 રૂપિયા, 10 મિનિટ જુઓ ખાલી ઝીલમાં, બરોબર? ભાઈ તમારી માછલીઓ બતાવજો જો. હા જો. તો ચલો જઈએ. તો ત્યાંથી આપણે નીકળી ગયા છીએ અને બધી વસ્તુઓ લઈ લીધી, શોપિંગ કરી લીધી મમ્મીએ. તો ચલો આપણે શર્ટ બટ લીધા અંદર. હવે જઈએ સીધા નાથદ્વારા. તમને બતાવીએ. તમે સર વ્હાઇટ શર્ટ પહેર્યું છે ને તો થોડું સાચવજો સાહેબ. લોકો અહીંથી નીકળ્યા હતા, આપણે કાંકરોલી દર્શન કરી લીધા છે ને હવે નીકળ્યા છીએ નાથદ્વારા જવા માટે. તો આપણે અહીંયા લસ્સી પીવા માટે ઊભા રહી ગયા છે. પાલીવાલ મિલ્ક પ્રોડક્ટ. પાર્થે દૂરથી જોયું કે લસ્સી મળે. તો મમ્મી પપ્પાને છે શ્રાવણ મહિનો, અમારે શ્રાવણ મહિનો જ પણ 7મનો ઉપવાસ. બધા એવું કહેતા હોય છે કે ના કરો તો ચાલો, તો મેન પાર્થે નહીં કર્યો. અને અહીં તો જુઓ ભાઈ લબા લબ મંડ્યા છે ભાઈ. જુઓ ચાલુ કર્યું છે ને ધડાધડ.
તો ચલો હવે અહીંથી સીધા જઈએ છે નાથદ્વારા. તો તમને નાથદ્વારા દર્શન કરાવીશું. આગળ મળીએ. તો આવી ગયા નાથદ્વારા. આપણી ગાડી અહીંયા પાર્ક કરી લીધી ભાઈ. વ્યૂ એ જોરદાર હે. હા હા પહાડ. તો ચલો અહીંયા તો પાર્કિંગ કરી દીધું. આપણે જઈશું સીધા ત્યાં. અને ત્યાં બી ફોન એલાવ નહીં. તો તમારે માર્કેટ બતાવીને બધું બતાવીએ. તો આપણે આવી ગયા છીએ શ્રીનાથજીના માર્કેટમાં ભાઈ. ફૂલ અહીંનું માર્કેટ કેવું લાગે તમને દર વખતે? દર વખતે એક અલગ જ નવું યુનિક લાગે છે. મજા આવે ને અહીંયા આવવાની. ખરેખર બહુ મજા આવે. એની બધી મૂર્તિઓ તમને શ્રીનાથજીની બતાવીએ. એકથી એક બહુ જ મસ્ત મૂર્તિ બતાવી. ચલો ચલો તા. તો ભાઈઓ મસ્ત દર્શન થઈ ગયા છે. અહીંયાથી નીકળે નાથદ્વારાથી હવે સીધા ઘરે જવા માટે. તો ચલો અહીંયાથી ગાડી ઉપાડીએ પહેલાં પાર્કિંગમાંથી. અને ભાઈ નીકળીએ બરાબર. અહીંયા આપણે ગાડી મૂકી હતી. એકદમ મસ્ત દર્શન થયા ભાઈ. બંધ થવાના હતા ને આપણે દર્શન થઈ ગયા. ગઈ વખતે અમે આ રીતે દર્શન કર્યા હતા દોડતા દોડતા હતા. હા ભાઈ એમની ભગવાન દર્શન ના થાય. ચલો નીકળીએ. રસ્તામાં ઉભા રહી ગયા કેમ કે આપણું ફાસ્ટેગ બંધ થઈ ગયું હતું. તો ફાસ્ટેગ કરાવ ઉભા રહે. કેવાયસી બીવાયસી શી ખબર એવું કરવાનું હતું. જો ખાલી વ્યૂ જોવા તમને બતાવું. આ હા હા હા. અને આપણે ચડ્ડા મેન. ચલો તો ભાઈ આપણે નાથદ્વારા બધે રિટર્નમાં તો લાસ્ટમાં આવી ગયા છીએ આપણા ગુજરાતના એવા પ્રખ્યાત સુપ્રસિદ્ધ મંદિર એટલે કે શામળાજી. ભાઈ કાલે જન્માષ્ટમી છે તો મંદિર શું સજાવ્યું છે યાર. માખણ છોડ રેનો રના રના